મારું નામ પારુલ છે અને હું રાજકોટમાં રહું છું. મારી ઉંમર 30 વર્ષની છે અને મારા લગ્ન થઈ ગયા છે. મારા પતિ ઇલેક્ટ્રિસિટીની અંદર કામ કરે છે. મારા સસરા કોન્ટ્રાક્ટર છે અને મારા સાસુ સમાજ સેવાનું કામ કરે છે. અને હું પણ ટીચરની નોકરી કરું છું. હવે અમારા ઘરમાં અમે બધા કામ કરીએ છીએ. આથી મારા સસરાએ ઘણા સમય પહેલા એક 50 વર્ષના બુઢા આદમીને ઘર ઉપર કામ માટે રાખ્યો હતો. તે ઘરનું બધું જ કામ કરતો હતો. અમે બધા પ્રેમથી તેને દાદુ કહેતા. મારી અને મારા પતિ વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. તે સમજદાર અને ખુલ્લા વિચારોવાળા હતા. પરંતુ લગ્નના પહેલા દિવસથી જ અમારી મોજ મસ્તી કાંઈ ખાસ જામતી ન હતી. તેને ફક્ત 2 કે 3-4 મિનિટ આનંદ આવતો. મારા પતિ એક સારા માણસ હતા, પરંતુ મારે આનંદ પણ જરૂરી હતો. એક દિવસ હું મારી ફેસબુક આઈડી જોઈ રહી હતી તો મને મારો જૂનો મિત્ર ભોલુની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. ભોલુ કોલેજમાં મારી સાથે જ ભણતો હતો. મેં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી અને તેને સંદેશા મોકલવાના શરૂ કર્યા. ચેટિંગ કરતી વખતે મને ખબર પડી કે તે હજી એકલો જ છે અને આ શહેરની અંદર રહે છે. ધીમે ધીમે મેં મારી બધી વાત ભોલુને બતાવી દીધી. તો ભોલુએ કહ્યું, અરે યાર, હું ઘણા સમયથી તમારી સાથે આનંદ કરવા માંગુ છું. તું ટેન્શન ના લે. આપણા બંને વચ્ચે ફક્ત દોસ્તીનો સંબંધ રહેશે. પછી એક દિવસ જ્યારે હું ઘરે એકલી હતી તો મેં તેને ફોન કરીને ઘરે બોલાવ્યો. બધા જ કામ ઉપર જતા રહ્યા હતા. દાદુ પણ ઘરનું બધું કામ પૂરું કરીને જતા રહ્યા હતા. મેં ફોન કર્યા પછી 10 મિનિટમાં ભોલુ ઘરે આવી ગયો. મેં તેને મારા રૂમમાં બેસાડ્યો અને અમે બંનેએ ખૂબ જ આનંદ કર્યો. આજે મને પેટ ભરીને આનંદ આવ્યો હતો. 2 દિવસ પછી દાદુ મારી પાસે આવ્યા અને મને કહ્યું, દીકરી, આ ફોન જો. આની અંદર વિડિયો નથી ચાલી રહ્યો. મેં તેની પાસેથી ફોન લીધો અને જ્યારે મેં વિડિયો પ્લે કરી તો મારી આંખો ફાટી રહી. કારણ કે તે વિડિયોમાં હું અને ભોલુ ખૂબ જ આનંદ કરતા હતા. તેનો વિડિયો દાદાએ શૂટ કરેલો હતો. હું આંખે થરથર કાપવા લાગી. ત્યારે ધીરેથી દાદા બોલ્યા, દીકરા, ગભરાશ નહીં. હું વિડિયો કોઈને બતાવીશ નહીં, પરંતુ તેના બદલામાં તારે મને કંઈક આપવું પડશે. તું મને સાંજે કોલ કરજે. આટલું કહીને તે ફોન લઈને જતા રહ્યા. મેં રાત્રે દાદાને ફોન કર્યો અને કહ્યું, દાદુ, તમારે કેટલા પૈસા જોઈએ છે? તો દાદાએ કહ્યું, મારે પૈસા નથી જોતા. તો મેં કહ્યું, તમારે શું જોવે છે? તો દાદા કહેવા લાગ્યા કે મારે પણ ભોલુની જેમ આનંદ કરવો છે. તો મેં દાદાને કહ્યું, તમે શું કહો છો? હું તમારા દીકરી જેવી છું. તો દાદા કહેવા લાગ્યા, ઠીક છે દીકરી, તો આ વિડિયો હું બધાને બતાવી દઈશ. આ સાંભળીને હું મૂંઝવા લાગી. મેં વિચાર્યું કે બુઢા બંદા હે, ક્યાં હી કર લેગા. એટલે મેં તેને હા પાડી. બીજે દિવસે ઘરના બધા કામ ઉપર જતા રહ્યા. ત્યારે દાદા મારી પાસે આવ્યા અને મને સાવજ બતાવવા લાગ્યા. હું તે જોઈને હેરાન થઈ ગઈ, કારણ કે તે ખૂબ જ જબરો સાવજ હતો. તેની ડોક પરથી કેશવાઓ ઉગી નીકળેલી હતી અને તે પિંજરામાંથી શિકારની તરફ નજર રાખીને બેઠો હતો. દાદુએ જે આનંદ આપ્યો તે આજ સુધી મને કોઈ આપી શક્યું ન હતું. દાદુ વૃદ્ધ હતા. તેની પાસે વર્ષોનો અનુભવ હતો અને તે દરેક કરામત જાણતા હતા. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું આવતીકાલે નવા વિડિયોમાં. ત્યાં સુધી આવજો. વિડિયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.